નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ પરીક્ષા 2024 ના ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે, જેની તારીખ છે 2/1/2024 થી 16/1/2024। આની માહિતી દર્શાવતો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છીએ કે આ ગુજકેટ 2024 માટેની પરીક્ષાનું ફોર્મ સ્ટાર્ટિંગ થી લઈ એન્ડ સુધી સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ કે આ ફોર્મ તમારે કેવી રીતે ફિલઅપ કરવાનું છે। જ્યારે પણ તમે ફોર્મ ફિલઅપ કરવા બેસો ત્યારે સાથે સાથે મારો આ જે વિડીયો છે એને તમારે ઓન રાખવાનો છે। આ વિડીયોની અંદર તમારે જોતું જવાનું છે અને સાથે સાથે તમારે તમારા ફોર્મ ફિલઅપ કરવાની પ્રોસેસ કરતી જવાની છે। કોઈ પણ જગ્યાએ તમે અટવાશો નહીં અને એકદમ વ્યવસ્થિત રીતે તમે ઘરે બેઠા કોઈ પણ જગ્યાએ ગયા વગર આખું ફોર્મ તમે જાતે ફિલઅપ કરી શકો છો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની શરૂઆત કરીએ। સૌપ્રથમ તમારે ગૂગલની સાઇટ ઓપન કરી અને ત્યાં તમારે લખવાનું છે GSEB લખીને દોસ્તો તમે સર્ચ કરશો, પહેલી જ લિંક ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા તમે દોસ્તો જોશો તો તમને બતાવશે કે ભાઈ ગુજકેટ એક્ઝામ 2024 રજિસ્ટ્રેશન, આના ઉપર દોસ્તો ક્લિક કરશો તમે એટલે એક આ રીતનું પેજ ઓપન થશે, બરાબર છે। અહીંયા દોસ્તો તમારે શું કરવાનું છે તો અહીંયા ઈમેલ આઈડી, પાસવર્ડ, કેપ્ચા કોડ એ બધું છે, પણ તમે પહેલી વાર ફોર્મ ભરી રહ્યા છો 2024 માટે તો અહીંયા તમારે કરવાનું છે ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન। અહીંયા જે લખ્યું છે ખાસ સાંભળવાનું છે, લખ્યું છે કે ભાઈ જેની આગળ ફુદડી છે એ ફરજિયાત ભરવાનું છે। ત્યાર પછી તમારે જે નામ સ્પેલિંગ નાખો છો એ HSC એક્ઝામ જે છે એના પ્રમાણે તમારે નાખવાનું છે, તમે જે બોર્ડનું ફોર્મ ભર્યું છે એના પ્રમાણે દોસ્તો તમારે નામ નાખવાનું છે। ત્યાર પછી તમારે 8 કેરેક્ટરનો મિનિમમ પાસવર્ડ સેટ કરવાનો છે અને આ પાસવર્ડ તમે જે સેટ કરો છો એની અંદર એક કેપિટલ અક્ષર આવી જવો જોઈએ, સ્મોલ અક્ષર આવી જવો જોઈએ, કોઈ એક સિમ્બોલ આવી જવો જોઈએ અને કોઈ એક નંબર પણ આવી જવો જોઈએ, એવી રીતે તમારે સેટ કરવાનો છે। તો સૌપ્રથમ હું અહીંયા સરનેમ એટલે કે હું અટક એન્ટર કરીશ, તો હું અટક એન્ટર કરું છું। તમે બરાબર જો અહીંયા તમે ખાસ રિઝલ્ટ 10મા ધોરણનું તમારી પાસે જે છે એને તમે સાથે લઈને ખાસ બેસજો અને એના પ્રમાણે દોસ્તો દરેકે દરેક વસ્તુ એન્ટર કરજો, જેથી કરીને આગળ જતા કોઈ પ્રોબ્લેમ થાય નહીં। ઓકે, ચાલો સરનેમમાં અટક તમારી નાખવાની છે, સ્ટુડન્ટ નેમમાં તમારું નામ કુમાર કે બેન કે કાંઈ લાગતું હોય તો એ તમારે લગાડવાનું છે, ગાર્ડિયન નેમમાં પપ્પાનું નામ ફાધર નેમ નાખવાનું છે, પછી મેલ ફિમેલમાં જે કંઈ પણ હોય એ આપણે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કરવા માટે બરાબર છે તો મોબાઈલ નંબર અહીંયા તમે એન્ટર કરશો અને આ રનિંગ મોબાઈલ નંબર હોય એવો નંબર એક એન્ટર કરશો, જેથી કરીને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એના ઉપર તમને મેસેજ આવે। ત્યાર પછી દોસ્તો તમારે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે, તો અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરી દઉં છું। ઈમેલ આઈડી પણ દોસ્તો જે રનિંગ હોય તમે યુઝ કરતા હોય એવું એડ કરવાનું છે કે જેથી કરીને દરેકે દરેક અપડેટ તમને ત્યાં જોવા મળે, બરાબર છે। ચાલો તો ઈમેલ આઈડી એડ કરી દીધું, પછી કન્ફર્મ ઈમેલ આઈડી ઉપર તમારે ક્લિક કરવાનું છે। ચાલો કન્ફર્મ ઈમેલ આઈડી એન્ટર કરી દીધું। ત્યાર પછી તમારે પાસવર્ડ સેટ કરવાનો છે, તમને જે યાદ રહીએ કીધું એમ કે ભાઈ એક કેપિટલ અક્ષર હોવો જોઈએ, કોઈ એક સિમ્બોલ હોવો જોઈએ, ત્યાર પછી સ્મોલ અક્ષર હોવા જોઈએ અને કોઈ નંબર હોવા જોઈએ, રેડી। ત્યાર પછી કન્ફર્મ પાસવર્ડમાં પણ તમારે એ જ એન્ટર કરવાનો છે જે તમે નાખ્યો છે, બરાબર। કેપિટલ અક્ષર, કોઈ સિમ્બોલ, ત્યાર પછી સ્મોલ અક્ષર, પછી કોઈ નંબર, આ રીતે એન્ટર કરવાનો છે। હવે અહીંયા કેપ્ચા કોડ છે, અહીંયા મને બતાવે છે 0+59, તમને બતાવતા હોય કે ભાઈ 1+59 તો સરવાળો 60 થાય, મને 0+59 બતાવે છે, મારે એન્ટર કરવાનું છે 59 કેમ કે બંનેનો સરવાળો થાય 59। પછી મારે રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે, જે OTP તમારા મોબાઈલ નંબર ઉપર આવે છે તમારે એન્ટર કરવાનો છે, બરાબર। ત્યાર પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે જો અહીં લખેલું આવી ગયું યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર, એટલે કે તમે રજિસ્ટ્રેશન કરી દીધું છે। હવે તમારે લોગિન કરવાનું છે, તો ફરીથી તમે જે ઈમેલ આઈડી નાખ્યું છે અથવા તો મોબાઈલ નંબર નાખ્યો છે એના આધારે તમારે લોગિન કરી દેવાનું છે, બરાબર છે, લોગિન કરી દેવાનું છે। ત્યાર પછી તમે જે પાસવર્ડ સેટ કર્યો તો એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનો છે, ઈમેલ આઈડીનો નહીં, તમે જે પાસવર્ડ સેટ કર્યો છે એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનો છે। ત્યાર પછી ફરી એકવાર કેપ્ચા કોડ 33+1 એટલે 34 આ કરી દીધું મેં લોગિન। દોસ્તો જો અહીંયા લોગિનની પ્રોસેસ થઈ ગઈ છે। હવે બીજું શું કરવાનું છે તો પહેલા તમારે પેમેન્ટ કરવું પડશે, તો અહીંયા તમને બતાવે છે ક્લિક હિયર ફોર ઓનલાઈન પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન, અહીંયા હોમ, બાજુમાં પેમેન્ટ, બાજુમાં એપ્લિકેશન। અહીંયા દોસ્તો તમે એપ્લિકેશન ઉપર ક્લિક કરશો અત્યારે કાંઈ નહીં બતાવે, કેમ કે પેમેન્ટ કરવાનું બાકી છે, તો પેમેન્ટ ઉપર ક્લિક કરશો, 350 રૂપિયા ફીસ છે, પેના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર છે। અહીંયા તમારે પેના ઉપર ક્લિક કરવાનું છે એટલે પેજ આવું ઓપન થશે,
જ્યાં તમારે જેવી રીતે પેમેન્ટ કરવા માંગતા હોય, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, SBI બ્રાન્ચ પેમેન્ટ, એ તમારે ક્લિક કરવાનું છે. હું ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ સિલેક્ટ કરું છું, બરાબર છે, અને પેમેન્ટ કરીને બતાવું છું તમને ભાઈ કઈ રીતે તમારે પેમેન્ટ કરવાનું છે. ચાલો, તો ઉપર કાર્ડ નંબર, ત્યાર પછી નીચે તમારે જે એક્સપાયર ડેટ હોય કાર્ડની અંદર એ તમારે એન્ટર કરવાની છે. તો મેં એ એન્ટર કરી દીધી છે. ત્યાર પછી પાછળ CVV હશે એ એન્ટર કરવાનો છે, બરાબર. પછી કાર્ડ હોલ્ડર નેમ, એની અંદર જે નામ હોય એ તમારે એન્ટર કરવાનું છે. ચાલો, પે નાઉ બટન ઉપર દોસ્તો તમે ક્લિક કરશો. 350 રૂપિયા ફીસ તમારે પેમેન્ટ કરવાની થશે, બરાબર છે. પે નાઉ ઉપર ક્લિક કરશો તમે એટલે થોડીક વાર માટે પ્રોસેસ લેશે, તમારે થોડીક વેઇટ કરવાની છે, બરાબર છે. થોડીક વેઇટ તમારે કરવાની છે. ઓકે, હવે જો તમારા નંબર ઉપર એક OTP આવશે, તમે જેમાંથી પેમેન્ટ કરો છો તો એ OTP તમારે અહીંયા એન્ટર કરવાનો થશે, બરાબર. તો OTP જે આવે છે તમે એન્ટર કરશો એટલે પેમેન્ટ થઈ જશે. હું તમને કરીને બતાવું છું. તો અહીંયા OTP એન્ટર કરીશું આપણે. ચાલો, મેં સબમિટ બટન ઉપર ક્લિક કર્યું છે. ઓકે, જો અહીંયા દોસ્તો લખેલું આવી ગયું છે, યોર પેમેન્ટ હેઝ બીન સક્સેસફુલી રિસીવ એઝ મેન્શન બિલો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા પેમેન્ટ કરવામાં તકલીફ આવતી હોય છે, બરાબર છે. તો તમે ટ્રાય કરશો એટલે થઈ જ જશે. અહીંયા તમે જેટલી પણ વાર ટ્રાય કરી છે, સક્સેસ આવ્યું છે, ફેલ આવ્યું છે, અહીંયા બતાવશે. જો તમે વધારે વાર ટ્રાય કરી છે તો ઉપરના ફેલ હશે, સક્સેસ આવી જાય પછી તમે આગળની પ્રોસેસ કરી શકશો. હવે જો અહીં એપ્લિકેશન ઉપર ક્લિક કરો, કાંઈ નહોતું આવતું, હવે અહીંયા ઓપ્શન આવી ગયું છે એપ્લાય. એપ્લાય બટન ઉપર દોસ્તો ક્લિક કરશો એટલે હવે તમારે આખું ફોર્મ ભરવાનું થશે. કેન્ડિડેટ નેમ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી તમારે અહીંયા ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે. કોઈ પણ મિસ્ટેક ન થાય એનો દોસ્તો તમે ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો અહીંયા ડેટ ઓફ બર્થ એન્ટર કરી દે એટલે કે જન્મ તારીખ એન્ટર કરી દેવાની છે. જન્મ તારીખ એન્ટર થઈ જાય ત્યાર પછી અહીંયા કેટેગરી તમારી જે પણ આવતી હોય, SC, ST, OBC, અને જો ઓપન કેટેગરી હોય તો તમારે અધર પર ક્લિક કરવાનું. ત્યાર પછી અહીંયા છે ફિઝિકલી હેન્ડીકેપ હોય તો યસ, નહીં તો નો, જનરલી નો જ આવશે. ત્યાર પછી ફેમિલી એન્યુઅલ ઇન્કમ અહીંયા એન્ટર કરવાની છે. તમારી જે કાંઈ પણ હોય એ તમે અહીંયા એન્ટર કરશો. આવકનો દાખલો કઢાવેલો હોય તો એના પ્રમાણે એન્ટર કરી દેશો. ત્યાર પછી અહીંયા દોસ્તો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. મેં આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધો છે, ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી એડ્રેસ લાઈન એટલે કે તમારે એડ્રેસ એન્ટર કરવાનું છે. મેં એડ્રેસ પણ અહીંયા એન્ટર કરી દીધું છે. જેની આગળ દોસ્તો ફૂદડી છે એ કમ્પલસરી તમારે એડ કરવાનું છે. જેની આગળ સ્ટાર નથી એ તમે ખાલી લાઈન રાખો, કોઈ વસ્તુ એન્ટર ન કરો તો ચાલે. અહીંયા સ્ટેટ છે, ત્યાં હું ગુજરાત સિલેક્ટ કરી દઉં છું. તમારે જે કાંઈ પણ હોય ગુજરાત જ હશે, બરાબર, એ સિલેક્ટ કરવાનું છે. ડિસ્ટ્રિક્ટની અંદર તમારે જે કાંઈ પણ લાગતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું થશે. મેં સુરત સિલેક્ટ કરી દીધું છે. ચાલો, તાલુકામાં તમારે અહીંયા પણ બરાબર છે જે તાલુકો લાગતો હોય એ સિલેક્ટ કરવાનું છે. સિટી વિલેજની અંદર પણ સેમ વસ્તુ, જે કાંઈ પણ આવતું હોય એ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી પિનકોડ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે. ત્યાર પછી ઈમેલ આઈડી ઓટોમેટિક આવી જશે, મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે. લેન્ડલાઈન નંબર હોય તો નાખવાનો, નહીં તો કમ્પલસરી નથી, ચાલશે. બોર્ડ કોડમાં ઘણા વિદ્યાર્થી પ્રોબ્લેમ કરતા હોય છે, ખાસ ધ્યાન રાખજો, પાછળથી કોઈ વસ્તુ સુધરશે નહીં. તમે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર તમે GSEB ની એક્ઝામ આપવાના છો, બરાબર છે, ધોરણ 12 સાયન્સ, તો અહીંયા મારે આવશે બોર્ડ કોડ 01. તમારે ખાસ ચેક કરી લેવાનું છે. હવે અહીંયા છે HSC એક્ઝામ અપિયરિંગ યર. તમે આ વર્ષે બોર્ડ પરીક્ષા આપવાના હોય તો તમારે 2024 સિલેક્ટ કરવાનું થશે. આટલું થઈ જાય પછી જો એક લાઈન લખી છે અહીંયા કે વર્ષ 2024 ના નિયમિત વિદ્યાર્થીઓ પાસે જો તેમનો HSC પરીક્ષાનો અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર ન હોય તો અહીંયા ક્લિક કરો. હવે આપણી પાસે નથી, તમારી પાસે નહીં હોય, કેવો નંબર આવશે? આવી રીતે આવશે HSRG 0000001 આ ટાઈપનો નંબર આવશે. તમારી પાસે નહીં હોય તો તમારે શું કરવાનું છે? આ રેડ લાઈન છે એના ઉપર ક્લિક કરવાનું છે. એટલે અહીંયા દોસ્તો તમારે જો કેન્ડિડેટ નેમ, ડેટ ઓફ બર્થ અને સ્કૂલ ઇન્ડેક્સ નંબર નાખવાનો થશે. તમારે સ્કૂલ ઇન્ડેક્સ નંબર અહીંયા જોશે. તો અહીંયા ડિટેલ એન્ટર કરું છું એટલે તમે ચેક કરજો, બરાબર છે, કેવી રીતે તમે પણ મેળવી શકશો. તો સૌપ્રથમ પહેલા તમારે તમારી અટક નાખવાની છે, સરનેમ. ત્યાર પછી વિદ્યાર્થીનું નામ, કુમાર કે જે કંઈ પણ લાગતું હોય એ તમારે લગાડવાનું છે. ત્યાર પછી ફાધર નેમ. ચાલો, એ થઈ જાય પછી ડેટ ઓફ બર્થ તમારે જન્મ તારીખ નાખવાની છે. ત્યાર પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર, તમારી સ્કૂલનો જે ઇન્ડેક્સ નંબર આવતો હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. નો ખ્યાલ હોય તો સ્કૂલની અંદર તમારે પૂછી લેવાનો છે, બરાબર છે.
અને ત્યાર પછી તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે. સ્કૂલ ઇન્ડેક્સ નંબર, સ્કૂલનું નામ પણ આવી જશે, સ્ટુડન્ટનું નામ આવી જશે, ડેટ ઓફ બર્થ, અને અહીંયા જે તમને બતાવે છે HSC એક્ઝામ એપ્લિકેશન નંબર, આને દોસ્તો તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ચાલો આને તમે કોપી કરી લીધું. ત્યાર પછી તમારે હવે શું કરવાનું છે, આને ક્લોઝ કરી દેવાનું છે અને એ નંબર અહીંયા તમે નાખશો એટલે ઓટોમેટિક વિદ્યાર્થીનું નામ નીચે લખેલું આવી જશે, કેમ કે તમે બોર્ડ પરીક્ષાનું ફોર્મ ભરી દીધું છે. ત્યાર પછી તમારું જે ગ્રુપ હોય એ સિલેક્ટ કરવાનું છે, A, B, AB. એટલે જો તમે ગ્રુપ સિલેક્ટ કરશો એટલે નીચે વિષય પણ લખેલા આવી જશે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે A ગ્રુપ છે તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ થઈ જશે. B ગ્રુપ હશે તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી આવી જશે. મીડિયમની અંદર ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, ગુજરાતી મીડિયમમાંથી હોય તો ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીનું નામ ઓટોમેટિક આવી ગયું છે. તમારું જ નામ છે ચેક કરી લેવાનું છે, તો જ તમે સાચી ડિટેલ નાખી હશે, નહીં તો તમારી ડિટેલ ખોટી હશે. આટલું દોસ્તો થઈ જાય ત્યાર પછી અહીંયા સેન્ટર સિલેક્ટ કરવાનું છે. સેન્ટર મેં સુરત સિલેક્ટ કરી દીધું છે. ત્યાર પછી તમારે અહીંયા કેન્ડિડેટ ફોટો, તમારે ફોટો અપલોડ કરવાનો છે અને સિગ્નેચર અપલોડ કરવાની છે. પણ જો અહીં સાઇઝ લખી છે કે તમારો ફોટો જે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, એની સાઇઝ 5 KB થી લઈ 50 KB ની વચ્ચે હોવું જોઈએ. ડાયમેન્શન 120 બાય 120 પિક્સેલ હોવું જોઈએ. સિગ્નેચર જે છે એ તમારે શું કરવાનું છે, એક પેજની અંદર સિગ્નેચર કરીને એનો ફોટો પાડી લેવાનો છે અને એને આ સાઇઝમાં સેટ કરી દેવાનો છે, 5 KB થી 50 KB. ડાયમેન્શનની વાત કરીએ તો 120 બાય 120. તો મેં ઓલરેડી કરેલું છે. તમને નો ખ્યાલ આવે તો તમે શું કરી શકો છો, ગૂગલ બ્રાઉઝર ઉપર લખવાનું reduce image size, એક સાઇટ ઓપન થશે, ત્યાં તમારો ફોટો અપલોડ કરવાનો. અહીંયા તમે લખી શકો, બરાબર છે. અહીંયા દોસ્તો તમે કરી શકો ભાઈ reduce image size, બરાબર છે. આ રીતની એક સાઇટ ઓપન થશે, આના ઉપર તમે ક્લિક કરશો, બરાબર છે. એટલે ત્યાં તમારે ફોટો અપલોડ કરવાનો થશે. અહીંયા દોસ્તો તમારે તમારો ફોટો અપલોડ કરવાનો. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ફોટો તમે અપલોડ કરો છો, માનો કે મેં આ ફોટો અપલોડ કર્યો છે, બરાબર. ત્યાર પછી લખ્યું છે જો વિથ, હાઇટ, રિઝોલ્યુશન, બરાબર છે. અહીંયા દોસ્તો તમારે એવી રીતે ફોટો સિલેક્ટ કરવાનો છે. જો અહીંયા માનો કે હું રિડ્યુસ ઇમેજ સીધું કરીશ તો અહીંયા મને સાઇઝ બતાવી દેશે, 103 KB લખ્યું છે, બરાબર છે. હવે જો અહીંયા મને સાઇઝ કેટલી કીધી હતી, 5 KB થી લઈ 50 KB. અહીંયા કેટલી સાઇઝનો બેનો, 103 KB. તો હું શું કરીશ, અહીંયા ચેન્જીસ કરીશ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો ફોટો સાઇઝ સેટ થઈ જાય પછી અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી તમે જે સાઇઝ સેટ કરી છે એના ઉપર સિલેક્ટ કરી અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમારો ફોટો આવી ગયો છે, બરાબર. એવી જ રીતે દોસ્તો તમારે અહીંયા સાઇન અપલોડ કરવાની થશે. આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, આને સેવ કરી દેવાનું છે એટલે તમારી ફાઇલ આખી સેવ થઈ ગઈ છે. હવે દોસ્તો જો અહીં લખ્યું છે આપની રજિસ્ટ્રેશન માહિતી સેવ થઈ ગઈ છે, આપના ભરેલા ફોર્મની માહિતી ચકાસી લેવી, ફોર્મ સબમિટ કરવું ફરજિયાત છે. ચલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું, આખી ડિટેલ તમારે ચેક કરી લેવાની છે અને આખી ડિટેલ ચેક કર્યા પછી જો ઓકે હોય તો અહીંયા આઈ હિયર ડિક્લેર લખ્યું છે એના ઉપર ક્લિક કરી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે અહીંયા લખ્યું છે જો ખાસ જોજો કે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમે તમારી વિગતોમાં ફેરફાર કરી શકશો નહીં. શું આપ ફોર્મ સબમિટ કરવા ઈચ્છો છો? ફોર્મ સબમિટ કરવા ઓકે બટન પર ક્લિક કરો. ફોર્મમાં ભરેલી માહિતી સુધારવા માટે કેન્સલ પર ક્લિક કરો. માહિતી ઓકે હોય તો તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા દોસ્તો આવશે પ્લીઝ નોટ ડાઉન યોર એપ્લિકેશન નંબર. તો અહીંયા જે એપ્લિકેશન નંબર આવે છે એનો તમારે ફોટો પાડી લેવાનો છે અને એને સાચવી રાખવાનો છે દોસ્તો. આખું ફોર્મ ફિલઅપ થઈ જાય પછી અહીંયા તમે જોશો તો એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ભરાઈ ગયું હશે તો જ આ ઓપ્શન આવશે વ્યૂ એન્ડ પ્રિન્ટ. આના ઉપર દોસ્તો તમારે ક્લિક કરવાનું છે એટલે આખું તમારું ફોર્મ અહીંયા આવી જશે. બધી માહિતી ચેક કરી લેવાની છે અને પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને તમારે એની PDF ફાઇલ અથવા તો ઝેરોક્સ કઢાઈ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોયું ગુજકેટ પરીક્ષા 2024 નું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું. વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2024 તથા ગુજકેટ પરીક્ષા 2024 માટેનો એક નવો ઓનલાઈન ક્રેશ કોર્સ એટલે કે આ 2 મહિના માટેનો ક્રેશ કોર્સ તમારા માટે લઈને આવી ચૂક્યા છે. આ 2 મહિનાની અંદર ધોરણ 12 સાયન્સનો આખો સિલેબસ દરેક વિષયની અંદર એટલે કે થિયરી, MCQ તથા અગાઉના વર્ષોનું પેપર સોલ્યુશન આ 2 મહિનાની અંદર આખું ફરીથી ભણી તમે પણ દોસ્તો બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની અંદર 2 સ્કોર કવર કરી શકો છો. આ 2 મહિના માટેનો જે ક્રેશ કોર્સ છે એ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં અવેલેબલ છે. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર અને એક પરફેક્ટ તૈયારી કરી બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની અંદર એક 2 સ્કોર કવર કરો. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.